હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો અત્યાર સુધી જે છે એ આપણે ચેપ્ટર નંબર 3 જે છે એની ઘણી બધી થિયરીઓ જે છે જે ટેક્સ્ટબુક રિલેટેડ હતી અને જે વિધાઉટ ટેક્સ્ટબુક પણ હતી, બરાબર છે. તો એ બધી થિયરીઓ આપણે જોઈ ગયા. મુખ્યત્વે આ જે ચેપ્ટર છે એ એકદમ બેઝિક ચેપ્ટર છે, એટલે બહુ મહત્ત્વનું ચેપ્ટર છે કે જેની અંદર ઘણા બધા કન્સેપ્ટ આપણે જોયા. એટલે કે ભાઈ સ્થાન કોને કહેવાય, બરાબર છે, ગતિપથ એટલે શું થાય, અંતર એટલે શું થાય, વેગ એટલે શું થાય, પ્રવેગ એટલે શું થાય, બરાબર. ત્યારબાદ આપણે અચળ પ્રવેગી સમીકરણો બધા જોયા, બરાબર. અને સાથે સાથે સાપેક્ષ વેગ જોયો, બરાબર. સાપેક્ષ વેગની સાથે મુક્ત પતન જે છે એનો કન્સેપ્ટ આપણે જોયું. તો આ બધા એવા ટોપિક છે જે ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર. તો હવે આપણે જે છે એ આ ચેપ્ટરના જે ન્યુમેરિકલ છે એટલે કે MCQ છે, દાખલાઓ છે, એની પ્રેક્ટિસ કરવાના છીએ. તો લાસ્ટ વિડિયો લેક્ચર સુધી આપણે જે છે એ ઉદાહરણના દાખલાઓ જે છે જે તમારા NCERT બુક પ્રમાણે છે તો એના અમુક દાખલાઓ પૂરા કરી નાખ્યા હતા. લાસ્ટ એક સાપેક્ષ વેગનો જે છે એ દાખલો બાકી છે. તો એ દાખલાથી આજે આપણે શરૂઆત કરીએ અને થોડા ઘણા જે છે એ આના રિલેટેડ આપણે દાખલાઓ જોશું. તો જે સાપેક્ષ વેગ છે એના માટે જે દાખલો છે એની રકમ આપણને આ રીતે આપેલી છે. તો ઉદાહરણ છે 3.9 છે. તો ઉદાહરણ 3.9ની અંદર આપણને શું કહે છે કે બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર અને દક્ષિણ દિશામાં છે. હવે ટ્રેન એ ઉત્તર તરફ 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે અને ટ્રેન બી છે એ દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તો આપણે એની સાપેક્ષે બીનો વેગ ગોતવાનો છે, બીની સાપેક્ષે જમીનનો વેગ ગોતવાનો છે. હવે એમાં ત્રીજો કિસ્સો એવો આપ્યો છે કે ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે ટ્રેન એની સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતા વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિ માટે આપણે જે છે એ ગોતવાનો છે. તો ટૂંકમાં જમીનની સાપેક્ષે આપણે વાંદરાનો વેગ ગોતવાનો છે. તો આપણે 1 by 1 છે ક્વેશ્ચનને ડિટેલમાં સમજતા જઈએ. તો જો સૌથી પહેલાં એને શું કીધું કે ભાઈ જે ઉદાહરણ છે એ આપણે 3.9 જોઈ રહ્યા છીએ. હવે એમાં એને એમ કીધું કે બે સમાંતર રેલવે ટ્રેક છે ઉત્તર અને દક્ષિણ દિશામાં. તો અગર આપણે જે દિશા નિર્દેશક દોરીએ તો ઉત્તર, દક્ષિણ, બરાબર છે, આ પૂર્વ અને પશ્ચિમ, બરાબર, ઈસ્ટ ઓર વેસ્ટ, અને આ નોર્થ અને સાઉથ. તો માની લ્યો કે આ એક ટ્રેન ટ્રેક છે, બરાબર, એ દક્ષિણ તરફની છે, અથવા તો આપણે ઉત્તર રાખીએ તો ઉત્તર તરફની છે, અને આ જે છે એ દક્ષિણ તરફની રાખીએ, બરાબર છે. તો હવે એને એમ કીધું છે કે ટ્રેન એ ઉત્તર તરફ જે છે એ જાય છે. તો અહીંયા માની લ્યો કે આ ટ્રેન જે છે એક ટ્રેન છે જે કઈ તરફ જાય છે તો કે ભાઈ ટ્રેન એ જે છે એ ઉત્તર તરફ જાય છે અને એનો જે વેગ છે એ આપણને VA કેટલો આપ્યો છે તો કે ભાઈ 54 કિલોમીટર પ્રતિ કલાક આપ્યું છે. તો હવે આને આપણે પહેલાં મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો શું થઈ જશે તો કે ભાઈ 54,000 છેદમાં 3600, કારણ કે કલાકની સેકન્ડ જે છે કન્વર્ટ કરીએ એટલે મીટર પર સેકન્ડ થઈ જશે, બરાબર. તો હવે અહીંયા આપણે એને મીટર પર સેકન્ડની અંદર કન્વર્ટ કરીએ તો શું થઈ જશે 54 ગુણ્યા 10, બરાબર, અને છેદમાં 36, તો 15 મીટર પર સેકન્ડ થઈ ગયું, બરાબર. કોનો વેગ તો કે ટ્રેન એનો વેગ કઈ તરફ જાય છે તો કે ઉત્તર તરફ, બરાબર. હવે એવી રીતે દક્ષિણ માટે શું કહે છે કે એક ટ્રેન બી છે, આ ટ્રેન બી છે, તો ટ્રેન બી છે દક્ષિણ તરફ જાય છે, તો દક્ષિણ તરફ એટલે નીચે જાય છે અને એનો વેગ આપણને કેટલો આપ્યો છે તો કે ભાઈ 90 કિલોમીટર પ્રતિ કલાક, એટલે 90 ગુણ્યા 1000 અપોન 3600 ફરીથી. તો અહીંયા આપણે આનું સાદુરૂપ આપીએ એટલે 90 ગુણ્યા 10 એટલે 900 છેદમાં 36, એટલે કેટલા થશે 25 મીટર પર સેકન્ડ થઈ ગયો, બરાબર. હવે આપણે સૌથી પહેલાં શું ગોતવાનું છે તો કે ભાઈ એની સાપેક્ષે બીનો વેગ, બરાબર. તો સૌથી પહેલો કિસ્સો આપણને એમ કીધો છે કે ભાઈ એની સાપેક્ષે બીનો વેગ,
એટલે વેગ કોનો ગોતવાનો છે? બીનો. કોની સાપેક્ષે? એની સાપેક્ષે. તો વેગ બીનો કોની સાપેક્ષે? એની સાપેક્ષે. હવે વેગ જે છે એ સદિશ રાશિ છે એટલે આપણે એની દિશાને પણ ધ્યાનમાં લેવાનું છે. તો પહેલાં તો આની ફોર્મ્યુલા બેઝિક લખી નાખીએ તો કે ભાઈ વી બી માઇનસ વી એ બરાબર. હવે વી બી એટલે ટ્રેન બી છે એ ક્યાં આવે છે? નીચે આવે છે. તો નીચે જ્યારે કોઈ દિશા જતી હોય તો એના માટે આપણે શું લઈએ? માઇનસ લઈએ. તો અહીંયા આપણે શું લઈશું? -25 માઇનસ. હવે વી એ ક્યાં જાય છે? ઉપર. તો ઉપર જતી હોય તો પ્લસ. તો 15 જે છે એ પ્લસમાં આવશે એટલે -15 જે છે એ આપણે કેમાં લેશું? પ્લસમાં. એટલે આ -25 માઇનસ પ્લસ -15 એટલે શું થઈ જશે આપણો જે વેગ છે એ? તો કે ભાઈ -25 -15 એટલે કે -40 મીટર પર સેકન્ડ થશે બરાબર. તો આ જે છે એમાં 40 જે છે એ 40 શું બતાવે આપણને? તો કે જે વેગ છે એ બતાવે અને માઇનસ છે મતલબ નીચેની તરફ. તો જે બીનો વેગ એની સાપેક્ષે જોઈએ તો જે 40 મીટર પર સેકન્ડનો જે એનો સાપેક્ષ વેગ હશે અને આ જે માઇનસ છે એ શું બતાવે? દિશા. તો કઈ તરફ હશે? તો કે ભાઈ દક્ષિણ તરફ હશે. તો પહેલો ક્વેશ્ચન ક્લિયર બરાબર. પહેલો આપણને જે કિસ્સો દીધો તો એ ક્લિયર થઈ ગયો. હવે ત્યારબાદ આપણે એમાં બીજો કિસ્સો જે છે એ ચર્ચા કરીએ. તો બીજા કિસ્સામાં આપણને શું કીધું હતું? તો કે ભાઈ બીજો કિસ્સાની અંદર તમને શું કીધું હતું કે ભાઈ બીની સાપેક્ષે જમીનનો વેગ બરાબર. તો જમીનના વેગને આપણે ગ્રાઉન્ડ કહી દઈએ અને બી છે એ તો આપણી ટ્રેન જ છે. તો ગ્રાઉન્ડનું ગોતવાનું છે એટલે વીજી કોની સાપેક્ષે? બીની સાપેક્ષે બરાબર છે. તો આ રીતે લખાશે બરાબર. તો વીજી માઇનસ વીબી બરાબર. તો આ આપણે જે છે એ ગોતવાનું છે. હવે જો બેઝિકલી જે ગ્રાઉન્ડ છે એનો વેગ તો 0 જ હોય બરાબર. તો અહીંયા જે ગ્રાઉન્ડનો વેગ છે એ 0 લઈ લઈએ અને આ માઇનસ વી બી જે છે એ આપણને જે છે એ કેટલું આપેલું હતું? તો કે વી બી જે છે 25 મીટર પર સેકન્ડ હતું પણ કઈ તરફ? નીચેની તરફ. એટલે આપણે -25 મીટર પર સેકન્ડ લેશું. તો આ માઇનસ માઇનસ શું થયું? પ્લસ. એટલે જે આપણને ગ્રાઉન્ડનો વેગ કોની સાપેક્ષે? તો કે ભાઈ ટ્રેન બીની સાપેક્ષે. તો કેટલો મળશે? પોઝિટિવ 25 મીટર પર સેકન્ડ મળશે. હવે આનો મતલબ સમજવો હોય તો તમે શું સમજી શકો કે તમે વિચારો અગર તમે ટ્રેન બીમાં બેઠા હોય બરાબર તો તમે આમ જે છે એ નીચે જતા હશો પણ જે જમીન હશે એ તો ઉપરની તરફ જતી હશે ને. તો એ જમીનનો વેગ છે એ આપણને પૂછેલો છે અને એટલા માટે એ જે છે એ આપણને કેમાં મળે છે? પ્લસમાં મળે છે બરાબર. હવે ત્રીજો કિસ્સો બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ આઈએમપી છે બરાબર. હવે ક્વેશ્ચન શું કહે છે કે આપણને ખબર છે કે ભાઈ જે ટ્રેન છે બરાબર તો ટ્રેન એ જે હતી એ કઈ તરફ જતી હતી? ઉપરની તરફ જતી હતી. અને ટ્રેન બી છે એ કઈ તરફ જતી હતી? તો કે ભાઈ નીચેની તરફ જતી હતી. હવે આપણને એમ કીધું છે કે ટ્રેન એની છત ઉપર ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં એક વાંદરો છે એ દોડે છે. મતલબ ટ્રેનની ગતિ આમ છે તો વાંદરો છે એ આ તરફ જાય છે. તો વાંદરાને આપણે મંકી એમ કહી દઈએ બરાબર. તો એનો વેગ છે એ આપણને આપેલો છે પણ કોની સાપેક્ષમાં? ટ્રેન એની સાપેક્ષમાં. મતલબ કે વાંદરાનો વેગ મંકીનો વેગ ટ્રેન એની સાપેક્ષમાં આપેલું છે. તો એ આપણને કેટલું આપ્યું છે? તો કે ભાઈ 18 કિલોમીટર પ્રતિ સેકન્ડ 18 કિલોમીટર પર અવર બરાબર છે પ્રતિ કલાક. તો 18 ગુણ્યા 1000 એટલે 18,000/3600 બરાબર. એટલે કે 180 ડિવાઈડ બાય 36 એટલે શું થશે? 5 એટલે 5 મીટર પર સેકન્ડ. હવે તમે વિચારો એ કઈ દિશામાં છે? મતલબ જે વાંદરો છે એ તો નીચે આવે છે ને. તો એના માટે જે VMA હશે એ આપણે શું લેશું જે છે એ કિંમત? તો કે ભાઈ માઇનસમાં લેશું બરાબર છે. તો સૌથી પહેલાં તો આપણે એ કિંમત આપેલી છે. હવે આપણે ગોતવાનું છે શું? તો કે વાંદરાનો વેગ જમીનની સાપેક્ષે ગોતવાનો છે બરાબર. તો સૌથી પહેલાં જે છે એ આપણે શું ગોતવાનું છે? તો કે ભાઈ વાંદરાનો વેગ એટલે કે મંકીનો વેગ કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. એટલે આના માટે મારે શું જોશે? તો કે ભાઈ જે વેલોસિટી ઓફ મંકી માઇનસ વેલોસિટી ઓફ ગ્રાઉન્ડ. વેલોસિટી ઓફ ગ્રાઉન્ડ તો આપણને ખબર છે 0 છે
પણ આપણને વીએમ ગોતવો પડશે. તો વીએમ જે છે એ આપણને ક્યાંથી મળશે? તો કે ભાઈ આ સમીકરણ ઉપરથી. તો જો વીએમ એ ઇઝ ઇક્વલ ટુ વીએમ માઇનસ વીએ થશે. તો વીએમ જોતો હોય તો વીએમ બરાબર શું હું લઈ શકું? વીએમ એ આ માઇનસ આ તરફ આવે તો પ્લસ, બરાબર. તો હવે વીએમ એ જે છે આપણને કેટલો મળ્યો? તો કે ભાઈ 5 મીટર પર સેકન્ડ. અને વી એ જે છે મતલબ એનો જે વેગ હતો એ આપણને આપેલો છે, અને એ જે છે એ ઉપરની તરફ છે, પોઝિટિવ તરફ, એટલે આપણે પોઝિટિવ જ લેવો પડશે, બરાબર. તો એનો જે વેલ્યુ છે આપણને કેટલી મળી હતી? તો કે એના માટે આપણને જે વી એ જે છે, બરાબર, તો એ વી એ જે છે એ આપણને કેટલો પ્રાપ્ત થાય છે? તો એ વી એની કિંમત આપણે જોઈએ તો વી એ જે છે એ આપણને આપેલો છે, વીએ જે છે એ 15 આપેલો છે, બરાબર છે. એટલે આપણને જે વીએ મળશે, બરાબર, તો એ વીએ કઈ દિશામાં મળશે? તો કે 15 આપેલો છે આપણને, બરાબર. તો સૌથી પહેલાં જે છે એ આપણને મંકીનો જે વેગ છે એ આપણને આપેલો હતો. કેટલો આપેલો હતો? 18 આપેલો હતો, 18 કિલોમીટર પ્રતિ કલાકની અંદર, બરાબર છે. તો એના સંદર્ભમાં આપણે શું લીધું? આ રીતે લઈ લીધું. હવે ખાસ જે છે એ જોવો કે અહીંયા વીએમ એ જે છે મંકી છે એ આ તરફ આવે છે, તો એ નીચેની તરફ જાય છે. તો નીચેની તરફ જાય છે એટલા માટે આપણે શું લેવું પડે? તો કે જે મંકીનો વેગ જે છે, બરાબર, એ કેવો લેવો પડશે? માઇનસ લેવો પડશે, બરાબર. એટલે અહીંયા જે 5 આવશે એ કેવો આવશે? માઇનસ આવશે, બરાબર. અને અહીંયા જે આપણને વીએ જે મળે છે એ તો પ્લસ જ છે. એટલે અહીંયા જ્યારે આપણે વીએમ મંકીનો વેગ ગોતશું તો એ મંકીનો વેગ જે છે એ કેટલો મળશે આપણને? તો કે ભાઈ +10 મળશે, +10 મીટર પર સેકન્ડ. ક્લિયર? હવે આપણે ગ્રાઉન્ડના સાપેક્ષમાં મંકીનો વેગ ગોતવાનો છે. તો વીએમજી બરાબર શું થશે? તો કે વીએમ માઇનસ વીજી. તો વીજી એટલે ગ્રાઉન્ડ, જમીનનો વેગ છે એ તો શૂન્ય જ ગણાશે, બરાબર. જમીન તો ક્યાંય જશે નહીં, એટલે એનો વેગ છે એ આપણે 0 લઈએ છીએ. અને વીએમ એટલે મંકીનો જે વેગ છે એ કેટલો આવે છે? +10. તો આ +10 જે છે એ તમારો આન્સર થશે. અને આ રીતે જે છે એ ખાસ જે દાખલાઓ છે એ ખાસ પૂછાય છે. જ્યારે પણ સાપેક્ષ વેગના દાખલા તમે કરતા હોય ત્યારે ખાસ કરીને એની જે દિશા છે એને ખાસ ધ્યાનમાં રાખવી, બરાબર. તો ચલો આવા જ બીજા હજી થોડા ઘણા જે છે એ આપણે દાખલાઓ જોઈએ. અહીંયા તમારા જે ચેપ્ટર મતલબ કે જે ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુકના જે દાખલાઓ છે સ્વાધ્યાયના એ તો પૂરા થઈ ગયા છે, બરાબર. આપણે એ સિવાયના અમુક જે દાખલાઓ જે છે એ જોશું જે તમારી ટેક્સ્ટબુક આધારિત નથી, બરાબર. પણ આપણે ક્યાંક ને ક્યાંક MCQની અંદર અથવા તો ક્વેશ્ચનની અંદર જે છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો જે ક્વેશ્ચન જે છે એ આપણને આ રીતે આપેલો છે. શું કહે છે કે ભાઈ t=0 સમયે કાર એ અને કાર બી ઉદ્ગમથી અનુક્રમે 100 મીટર અને 200 મીટરના અંતરે છે, બરાબર. એટલે કે જો t=0 સમયે કાર એનું અંતર જે છે એ ઉદ્ગમથી જશે. તો t=0 સમયે હું આમ લખી શકું XAO આપણને કેટલું આપ્યું છે? 100 મીટર. અને XBO જે છે એ કેટલું આપ્યું છે? તો કે ભાઈ 200 મીટર. હવે બંને કાર એક સાથે અનુક્રમે જે ઝડપ આપેલી છે તો કે ભાઈ VA જે છે કાર એની ઝડપ 10 મીટર પર સેકન્ડ આપી છે અને કાર બીની ઝડપ છે 5 મીટર પર સેકન્ડ આપી છે. તો અચળ વેગથી ગતિ કરે છે. તો આ બંને કાર કયા સમયે અને કયા સ્થાન પર એકબીજાને ઓવરટેક કરશે? હવે જો સૌથી પહેલાં તો સિમ્પલી તમે વિચારો કે અગર અહીંયા આપણે એમ જોઈએ કે આ જે છે એ કાર એ છે અને આ જે છે એ કાર બી છે, બરાબર. તો કાર એ જે છે એનો વેગ વધુ છે અહીંયા જોઈએ છીએ આપણે, અને કાર બી જે છે એનો વેગ ઓછો છે. એટલે કાર એ છે એ કાર બીને શું કરશે? ઓવરટેક કરશે. હવે જ્યારે ઓવરટેક કરશે ત્યારે આપણે જે સમીકરણ આપણે લઈએ છીએ કે ભાઈ t સમયે જે સાપેક્ષ સ્થાનાંતર છે એટલે કે XBA બરાબર શું થશે? તો કે XBO માઇનસ XAO પ્લસ VB માઇનસ VA ઇન્ટુ T.
તો આ તો તમારો 0 થઈ ગયો, તો આ 0 થશે એટલે શું થઈ ગયું? તો કે ભાઈ એક્સ બી ઓ માઇનસ એક્સ એ ઓ બરાબર છે પ્લસ વી એ માઇનસ વી બી ઇન્ટુ ટી બરાબર 0 થશે, કારણ કે આપણે સાપેક્ષ સ્થાનાંતર 0 લઈએ છીએ. તો હવે આમાંથી આપણને સમય મળશે કે કયા સમયે ભેગા થાય. બરાબર છે. તો અગર હું આને સાદુરૂપ આપું તો આ એક્સ બી ઓ માઇનસ એક્સ એ ઓ બરાબર આ પદ પ્લસ છે, ઓલી બાજુ જાય તો શું થશે? માઇનસ થશે. તો માઇનસ વી બી માઇનસ વી એ ઇન્ટુ ટી થશે. હવે મારે આ ટી જોઈએ છે, તો આ માઇનસવાળું પદ છે હું સામેની તરફ જવા દઉં તો શું થઈ જશે? તો કે ભાઈ એક્સ બી ઓ માઇનસ એક્સ એ ઓ ઇઝ ઇક્વલ ટુ ટી, અને આ માઇનસવાળું પદ છે હું નીચે જવા દઉં વી બી માઇનસ વી એ. બરાબર. તો હવે ટી અગર આપણે જોઈએ તો હવે આપણે બધી વેલ્યુઝ મૂકી દઈએ. તો એક્સ બી ઓ જે છે શું છે? તો કે ભાઈ 200 મીટર, એક્સ એ ઓ છે 100 મીટર, માઇનસ વીબી છે 5 અને વી એ જે છે એ 10. બંનેની દિશા સમાન જ છે એટલે બંને આપણને પ્લસમાં જ આપ્યા છે, તો આપણે એ જ રીતે લઈશું. તો 200 માઇનસ 100 એટલે શું થશે? 100 અને 5માંથી 10 જાય તો -5 અને આ માઇનસ શું થઈ જશે? +5. એટલે જે છે એ આપણને શું મળશે? 100 ડિવાઈડ બાય 5. તો 100 ડિવાઈડ બાય 5 કરીએ એટલે શું થશે? 20 સેકન્ડ થશે. તો બંને જે ઓવરટેક ક્યારે કરશે? તો કે ભાઈ જ્યારે 20 સેકન્ડ હશે ત્યારે. તો 20 સેકન્ડ ઉપર જે છે બંને છે એકબીજાને શું કરે છે? ઓવરટેક કરે છે. હવે એ દરમિયાન તમારે બંને વચ્ચેનું અંતર જોઈએ છે. બરાબર. તો બંને વચ્ચેનું અંતર એટલે કોઈ પણ એકનું અંતર લઈ લ્યો તો બી ચાલે. તો માની લ્યો કે ટી બરાબર 20 સેકન્ડ માટે હું અંતિમ સ્થાન એક્સ એ માટે લખું તો એક્સ એ બરાબર શું થઈ જશે? એક્સ પ્રારંભિક સ્થાન જે છે એ ઓ પ્લસ શું હતું? વી એ ઇન્ટુ ટી. આ આપણું સમીકરણ છે. બરાબર. કઈ રીતે આવ્યું? તો જે સમીકરણ આપણે વેગ માટે વાપરીએ વી એ બરાબર શું થાય? તો કે સ્થાનાંતરના છેદમાં સમય. તો આ ટી અહીંયા જતો રહ્યો. બરાબર. એ રીતે આખું ઇક્વેશન આવ્યું વી એ ઇન્ટુ ટી બરાબર એક્સ એ માઇનસ એક્સ એ ઓ. આ માઇનસવાળું પદ ઓલી બાજુ જાય એટલે પ્લસ થશે. તો એક્સ એ બરાબર શું થઈ જાય? તો કે એક્સ એ ઓ પ્લસ વી એ ઇન્ટુ ટી. તો આના ઉપરથી તમે ટી સમયે જે એનું સ્થાન છે એ જાણી શકો, અને બે એકબીજાને ઓવરટેક કરે છે એટલે એના સંદર્ભમાં આપણને શું મળી જાય? જે અંતર છે એ પણ મળી જશે. તો હવે અહીંયા આપણે જ્યારે બધી કિંમતો મૂકશું તો શું મળી જશે? આપણને વેલ્યુઝ મળી જશે. તો શું કિંમત છે? તો કે ભાઈ એક્સ એ આપણે ગોતવાનો છે. તો એક્સ એ બરાબર એક્સ એ ઓ. તો શરૂઆતનો જે છે 100 આપણને મીટર આપેલો છે. વેગ જે છે એ કેટલો આપેલો છે? તો કે ભાઈ 10 મીટર પર સેકન્ડ, અને સમય આપણે 20 સેકન્ડ માટે ગણતરી કરવાની છે. એટલે 100 પ્લસ આ શું થઈ જશે? 200. એટલે જે છે એ અંતર કેટલું હશે? તો કે ભાઈ 300 મીટર ઉપર જે કાર એ અને બી જે છે ઉદ્ગમથી, બરાબર, તો એ શું થઈ જશે? ભેગા થઈ જશે. બરાબર. તો આ રીતે જે છે એ દાખલાઓ જે છે એ એના સંદર્ભમાં જે છે એ પૂછાય છે. બરાબર. કે જે એકદમ ઇઝી હોય છે. બરાબર. જો સમજીએ તો. ક્લિયર. તો આ રીતે જે છે એ ખાસ યાદ રાખવાનું છે. બરાબર. કે કઈ રીતે ક્વેશ્ચન આપેલો હોય અને એના સંદર્ભમાં આપણે કઈ રીતે એને એપ્લાય કરીએ છીએ. હવે એવો જ એક બીજો દાખલો જે છે એની રકમ જોઈએ તો શું કહે છે કે અમદાવાદ અને વડોદરા વચ્ચેનું અંતર જે છે એ 100 કિલોમીટર છે. બરાબર. હવે અમદાવાદ અને વડોદરા બંને રેલવે સ્ટેશનોથી એક જ સમયે બંને ટ્રેન ઉપડે છે. હવે આ ટ્રેનોની ઝડપ અનુક્રમે 45 કિલોમીટર પ્રતિ કલાક અને 30 કિલોમીટર પ્રતિ કલાક છે. તો કયા સમયે આ બંને ટ્રેનો એકબીજાને શું કરે? ક્રોસ કરશે. બરાબર. તો હવે જો કે ભાઈ માની લ્યો કે આ જે સ્ટેશન છે એ અમદાવાદનું સ્ટેશન છે, આ જે સ્ટેશન છે એ વડોદરાનું સ્ટેશન છે. હવે બંને વચ્ચેનું અંતર જે છે એને શું કીધું? 100 કિલોમીટર કીધું. બરાબર. અગર જો કલાકમાં તમારે સમય જોતો હોય તો કલાકમાં તમે રાખી શકો. અગર આને મીટર પર સેકન્ડમાં તમે લેશો તો મીટર પર સેકન્ડમાં પણ જે છે એ આન્સર આવશે. આપણે કલાકમાં જ રાખીએ. બરાબર. જે એકદમ પ્રેક્ટિકલ એપ્રોચ છે. તો આ 100 કિલોમીટરને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. બરાબર છે.
હવે અમદાવાદથી જે ટ્રેન ઉપડે છે બરાબર છે, તો એ અમદાવાદથી જે ટ્રેન ઉપડે છે એનો વેગ છે એ 45 કિલોમીટર પ્રતિ કલાક છે, અને વડોદરાથી જે ટ્રેન ઉપડે છે એની જે કિલોમીટર છે વેગ છે એ 30 કિલોમીટર પ્રતિ કલાક આપેલું છે. હવે બેઝિકલી જ્યારે જોઈએ ત્યારે તમે વિચારો કે આ છે એ જમણી તરફ છે એટલે આ પોઝિટિવ વેલ્યુ આવશે, આ છે એ ડાબી તરફ છે એટલે મતલબ આ નેગેટિવ વેલ્યુ આવશે. હવે કયા સમયે બંને એકબીજાને ક્રોસ કરે? ક્રોસ કરે એટલે શું થાય? તો કે ભાઈ ઓવરટેક કરે. તો ઓવરટેક દરમિયાન એનો જે સાપેક્ષ વેગ છે, મતલબ કે આને આપણે એ કહી દઈએ, આને આપણે બી કહી દઈએ, તો એક્સ બી એ છે એ શું થઈ જશે? 0 થઈ જાય. તો આપણું જે બેઝિક સમીકરણ છે ફરીથી અહીંયા લઈએ તો એક્સ બી એ બરાબર એક્સ બી ઓ માઇનસ એક્સ એ ઓ પ્લસ વી બી માઇનસ વી એ ઇન્ટુ ટી. તો જે સાપેક્ષ જે છે એ તો 0 થઈ ગયું, જ્યારે ઓવરટેક કરે એટલે આ 0 થઈ જશે. હવે આ જે છે પ્રારંભિક અંતર જે છે એ અંતરનો તફાવત ઓલરેડી આપણને દઈ દીધો છે, પણ કઈ રીતે? અલગ રીતે, બરાબર. અહીંયા આપણને કહી દીધું 100 કિલોમીટર, તો આ જે છે એ ડિફરન્સ કેટલો થશે? 100 કિલોમીટરનો થઈ ગયો, બરાબર. પ્લસ વી એ જે છે વીબી, તો વીબી છે એ આ તરફ છે એટલે આપણે એના માટે શું લેશું? માઇનસ, એટલે -30 માઇનસ વી એ જે છે એ આ તરફ છે પોઝિટિવ એટલે અહીંયા આપણે પોઝિટિવ 45 લેશું, બરાબર. આ માઇનસ તો જે છે એ નિયમનો છે, ઓકે, અને ઇન્ટુ ટી. હવે આ 100 આ તરફ આવે એટલે -100 થઈ જશે, અને અહીંયા આપણે એનું સાદુરૂપ આપશું એટલે માઇનસ માઇનસ પ્લસ 4 ને 3 7 અને 5 એટલે 75 ઇન્ટુ ટી. તો આ ટી બરાબર શું થશે? તો કે -100 ના છેદમાં -75 એટલે શું થઈ ગયું? તો કે ભાઈ 100 ડિવાઈડ બાય 75, તો 1.33 અવર્સ, કારણ કે આપણે સેકન્ડમાં ફેરવું નહોતું, બરાબર. તો એનો મતલબ એમ થયો કે 1.33 કલાકે બંને ટ્રેન એકબીજાથી શું કરશે? ક્રોસ કરશે. તો આવા દાખલા અગર તમને ખ્યાલ હોય તો યુપીએસસી અને જીપીએસસીની કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં પણ પૂછાય છે, બરાબર. એકદમ પ્રેક્ટિકલ એપ્રોચ છે. તો આ બધા દાખલાઓ જે છે એ આ જ કન્સેપ્ટના છે, બરાબર. તો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આનાથી આગળ હજી આપણે એમસીક્યુ જોશું આ ચેપ્ટરના, જેથી કરીને આપણને વધારે પ્રેક્ટિસ થાય, બરાબર. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આનાથી આપણે આગળ અભ્યાસ કરશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.